ધીરજ હાઉસિંગ વિસ્તારની અંદર ખૂબ સુંદર મજાની બાપાની મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવે છે. ઘણા વર્ષોથી અલગ અલગ થીમ પર બાપાને બિરાજમાન કરીને 10 દિવસ આરાધના કરવામાં આવે છે. વિવિધ પ્રકારની જૂની વિસરાતી જે ગેમો છે કે જે બાળકો આજકાલના ભૂલી ગયા છે, તે ગેમો પરિવારના સભ્યો સાથે મળીને, રહીશો સાથે મળીને રમે છે અને એ ગેમોને પણ યાદ કરે છે. પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ જાય છે અને 2047ની આ થીમ પર અહીંયા બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો ચાલો મારી સાથે સાથે મળીને બાપાના દર્શન કરીએ. ગણપતિ બાપાનો તહેવાર એટલે કે એકતાનો તહેવાર, સંગઠનનો તહેવાર. અને અહીંયા અમે જે પરિવારની મુલાકાતે આવ્યા છે તેમાં ઘણા વર્ષોથી બાપાની આરાધના કરવામાં આવે છે, બાપાને બિરાજમાન કરવામાં આવે છે અને પાડોશી દ્વારા પણ અહીંયા ખૂબ સારી એવી સેવા પણ આપવામાં આવી રહી છે. જય ગણેશ. જય ગણેશબેન. શું નામ છે આપનું? મારું નામ કેતન ગજ્જર છે. અને કેતનભાઈ, કેટલા વર્ષોથી બાપાની મૂર્તિ અહીંયા બિરાજમાન કરવામાં આવે છે? બેન, અમે તો હું છેલ્લા 18 વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલો છું. આ પરિવાર તો 60-70 વર્ષથી આ ગણપતિમાં જોડાયેલા છે, જે મરાઠી પરિવાર છે, નગોરા પરિવાર. પણ હું ગજ્જર પરિવારથી સાથે છું, બાજુમાં જ રહું છું. પણ હું 18 વર્ષથી આ કાર્યરતમાં જોડાયેલો છું, નિસ્વાર્થ ભાવે. 18 વર્ષથી અહીંયા બાપા બિરાજમાન થાય છે. અને કયા પ્રકારના ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે જ્યારે બાપા બિરાજમાન હોય ત્યારે? હા બેન, ઉત્સવમાં એવું છે કે અમે આ વર્ષે એવું નક્કી કર્યું છે કે રોજે રોજ એક ગેમ રમવી બધા પરિવાર સાથે. કાલથી બાપાનું બિરાજમાન કર્યું એટલે આજથી અમે એનો અમલ કરવાના છે. રોજ કોઈ સંગીત ખુરશી છે, કબડ્ડી છે કે સંગીત આપણે ગાયન ગાવા, એ બધા પ્રોગ્રામમાં અમે આ 10 દિવસ અમે અમલમાં લાવીશું બધા સાથે. તો તેમાં પાર્ટિસિપેટ કોણ કરશે? મહિલાઓ અને પુરુષો. એટલે તમે જે રહેવાસી છે બધા ભેગા મળીને અલગ અલગ ગેમ, હાઉસી છે, ચેસ છે, કંઈ પણ જેને જે રમતમાં ઇન્વોલ્વમેન્ટ છે એકબીજા સાથે મળી અને 10 દિવસ અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવાની છે. ખૂબ સરસ. અને તમે આખું લિસ્ટ તૈયાર કર્યું છે તેવી રીતે? હા, કરેલું છે બેન, કરેલું છે, લિસ્ટ તૈયાર કરેલું. આ એક એકતાનો તહેવાર છે કે ભાગમદોડ ભરી લાઈફમાં આપણે જીવી રહ્યા છે. સવારથી સાંજ ક્યાં દિવસ જાય છે ખબર નથી, પરંતુ જો આવા તહેવાર હોય તો બધા સાથે મળીને તહેવારની સાથે સાથે જીવનને પણ માણી રહ્યા છે. ઘણી એવી જૂની વિસરાતી રમતો છે કે તેને રમવામાં પણ આવે છે. અને આ વર્ષે બાપાને કઈ થીમ પર બિરાજમાન કર્યા છે? આ વર્ષે અમે ભારત સરકારનો જે ઉદ્દેશ છે અને સામાન્ય નાગરિક, હું નાગરિક તરીકે આજુબાજુ બધાનો ઉદ્દેશ છે કે ભાઈ આપણો દેશ આગળ આવવો જોઈએ. જે ડિજિટલ જમાનો છે, તો અમે વિકસિત ભારત એક થીમ છે ભારત સરકારની, એનો અમલ અનુસરણ કરી રહ્યા છે અત્યારે. વિકસિત ભારત થીમ પર તમે બાપાને બિરાજમાન કર્યા છે, તો શું શું દર્શાવ્યું છે તમે અને બાળકોને શું ગાઈડ કરી રહ્યા છો? હા, બાળકોને એ ગાઈડ કરી રહ્યા કે વિકસિત ભારત કેવું હશે, એનું રૂપાંતરણ કેવું હશે, એ અમે કોશિશ કરી છે. અમે મિત્રો ભેગા મળીને સૌથી પહેલો એક બુલેટ ટ્રેન છે, તો બુલેટ ટ્રેન તો ફોટોમાં કે વિડીયોમાં દેખાય છે, એ તો અમે બનાવી છે. એ સિવાય જે અકલ્પનીય છે, ભાઈ સ્માર્ટ ક્લાસરૂમ કેવા છે, કારણ કે બાળક અત્યારે નોટ લઈને જાય છે, નોટમાં જ લખે છે, ઘરે ઘરકામ કરે છે, ગૃહ કાર્ય આપ્યું એ કરે. તો હવે ક્લાસમાં જ એક ડિજિટલાઇઝ થઈ જાય, એક સ્માર્ટ ક્લાસ કેવી રીતે એક કલ્પના થશે એ બતાવવામાં આવેલું છે. એ જ રીતે ટ્રેનમાં કેટલી ટેકનોલોજી ચેન્જ થઈ એ આપણે વર્ણન કરેલું છે. મહિલાઓમાં કેવી રીતે બદલાવ આવશે એ વર્ણન કરેલું છે. સામાન્ય રીતે નાણાકીય વસ્તુવાર કે સેન્સેક્સ છે, બીજી બધી કોઈ પ્રવૃત્તિઓ છે, એમાં બદલાવ કેવો આવશે એ અમે એક એક શબ્દશ વર્ણન, ચિત્ર રૂપે વર્ણન કરેલું છે. એ બાળકોને પણ તમે શીખવી રહ્યા છે. બાળકો, ઇવન આવનાર પેઢી, જે બાળક તો છે જ, એ સિવાય જે મહિલાઓ છે, મારા જેવા છે લોકો છે, એ લોકોને પણ જાગૃત કરી રહ્યા કે ભાઈ આ 2047 જે ભારત સરકારનું સ્વપ્ન છે, અને હું નાગરિક તરીકે પણ મારું સ્વપ્ન છે કે મારો દેશ પહેલાં કીપેડવાળો ફોન વાપરતા, ડબલું ફોન વાપરતા હતા, ₹1 કોઈનવાળો ફોન, આજે સ્માર્ટફોન આવી ગયો, સ્માર્ટ વોચ આવી ગઈ. તો એ જમાના સાથે આપણે જીવવું છે, તો એ જમાનો નવો કેવો થશે એ વર્ણન અમે અહીંયા ક્યાંક ને ક્યાંક બતાવવાની કોશિશ કરી રહ્યા છે. ખૂબ સારી વાત કહેવાય કે વર્ણન દર્શાવવાની કોશિશ કરી છે કે ડિજિટલ ભારત કેવું હોઈ શકે અને ડિજિટલ ભારતમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે કે જે અત્યારના બાળકો જે છે તેને એક સપનું દર્શાવવાની વાત છે, સપનું બતાવવાની વાત છે. અને વિઝ્યુલાઇઝેશન અહીંયા ખૂબ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે અને સમજાવવામાં પણ આવ્યું છે. ભારત સરકારનું જે સપનું છે કે ડિજિટલ ભારત, અહીંયા એ થીમ પર બાપાને બિરાજમાન કરવામાં આવ્યો છે. અને અહીંયાના જે રહેવાસીઓ છે સાથે મળીને અહીંયા ડેકોરેશન કર્યું છે. તો ડેકોરેશનની અંદર શું શું ઉમેર્યું છે? જય ગણેશ. જય ગણેશ. શું નામ છે આપનું? મારું નામ મિતુલ ખત્રી છે. અને મિતુલભાઈ, બાપાને બિરાજમાન કર્યા છે તો શું શું દર્શાવવાની કોશિશ કરી છે અને શું શું ઉમેર્યું છે? બાપા જોડે જે થીમ રાખી છે આ વખતે કે ડેવલપિંગ ઇન્ડિયા 2047,
માં ઇન્ડિયામાં શું શું નવું હશે. તો એના માટે અમે થીમ જોડે ડિજિટલાઇઝેશન જોડે ડિજિટલ ફાર્મિંગ છે, ડિજિટલ ક્લાસરૂમ છે, ડિજિટલ મની ટ્રાન્સફરિંગ પ્રોસેસ છે, ડિજિટલ સ્માર્ટ ક્લાસ છે, જે બધું સાથે બુલેટ ટ્રેન, હાઇડ્રોલિક ટ્રેન અને એની સાથે એક્સ્ટ્રા કે જે ફિનાન્સ માર્કેટ છે તે 2047માં ઇન્ડિયા ક્યાં જોઈ રહ્યું છે તમે તો બહુ એનો high ટાર્ગેટ દર્શાવ્યું છે. રાખેલો છે. યસ, એક્ઝેક્ટલી. અને બાપાના આશીર્વાદથી અમે એ અચીવ કરીશું, એમની સામે મૂક્યું છે કે અમને એ મળે. ખૂબ સરસ. અને બાપાની જે થીમ બિરાજમાન કર્યા છે બાપાને, તેની આસપાસ શું દર્શાવ્યું છે જે બાળકો જોવે છે અને તેમને સવાલ પણ ઊભા થાય છે અને સવાલ દ્વારા તમે તેને જવાબ સ્વરૂપે સમજાવી પણ રહ્યા છો. હા, એ જોઈએ છે કે આ શું છે ડિજિટલ ક્લાસરૂમ. ડિજિટલ ક્લાસરૂમ એક એવી વસ્તુ છે કે જે અત્યારે આપણે જેમ કેતનભાઈએ કીધું કે બુક સાથે આપણે જોઈને બુક્સમાં આપણે જે લખીએ છીએ તે ડિજિટલ સ્માર્ટ રીતે ટેબ્લેટ છે કે પછી સ્માર્ટ ગેજેટ છે કે જેની અંદર આપણે વિધાઉટ પેન કે ખાસ ઓનલી ડિજિટલ સિસ્ટમ વાપરીએ કે જેમાં ના ટાઈમ કન્ઝ્યુમ થાય વધારે, પ્લસ છોકરો પણ સ્માર્ટ બને અને આપણી સ્ટ્રેન્થ પણ એમાં સ્માર્ટ બને. સરદાર વલ્લભભાઈ પટેલને પણ મૂક્યા છે, સુભાષચંદ્ર બોઝજીને પણ મૂક્યા છે. તો એ બાળકોને કઈ રીતે સમજાવો છો તેમની શહાદત છે કે તેમની જે ભારત દેશ પ્રત્યે જે સમર્પણ છે તેમના જીવનનું? એટલે એકચ્યુઅલી આ થીમમાં એવું છે કે 1947માં જે ફ્રીડમ ફાઇટર છે સાથે અને 2047માં ઇન્ડિયા કેમ આટલું આપણે વિચારીએ છીએ ડેવલપ થવા માટે, તો 1947માં આપણે દેશ આઝાદ થયો તો એની સાથે જે ફ્રીડમ ફાઇટર જોડાયેલા, તો એના કેટલાક પિક્ચરને થીમ જોડે મૂક્યા છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે, ભગતસિંહ છે, રાજગુરુ સુખદેવ, જેમણે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તો એ થીમ સાથે અમે રાખ્યું છે કે 1947 to 2047 100 years જે ટ્રાન્સફરિંગ ઇન્ડિયા થઈ રહ્યું છે ફ્રોમ 1947, તો એ થીમ પર અમે સાથે એમના કાલ્પનિક ફોટા લગાવ્યા છે જે બાળક અમને જોઈને પૂછે છે તો અમે એને એક્સપ્લેન કરી શકીએ એ વસ્તુ. ખૂબ સરસ વાત છે કે અહીંયા બાળકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને અહીંયા તમે બાપાની જે મૂર્તિ છે તેની આસપાસ જે ડેકોરેશન છે તેના દ્વારા તમને ઘણું બધું જાણવા પણ મળશે. જય ગણેશ. જય ગણેશ. શું નામ છે આપનું? કિરણબેન સુરેશભાઈ નગરવાર. અને કિરણબેન, તમારા ઘરે બાપા કેટલા વર્ષોથી બિરાજમાન કરવામાં આવે છે? મારા ઘરે જો આ બાપા છે તો મારા સસરાના બાદાના છે. આ 60 વર્ષથી જેમને એમનો જન્મ થયો છે ત્યારના અમે બેસાડીએ છીએ. 60 વર્ષથી હા, બાપા 60 ઘરે બિરાજમાન હા. હોય છે. અને દર વર્ષે બાપા જ્યારે આવતા હોય ઘરે તો માહોલ કેવો હોય છે અને આ વર્ષે કેવો માહોલ છે? દર વર્ષે બહુ ઉત્સાહનો માહોલ હોય છે અને અમારા જે સગા પડોશીઓ છે, જે અમારા જે અડોશી પડોશી છે, એરિયાના જે આડોશ પડોશી છે, એ લોકો બધાય આવે છે અને સહસહકાર બહુ આપે છે. કેવી રીતે સહકાર આપે છે? આ જો કેતનભાઈ છે, મિતુલભાઈ છે, લાલાભાઈ છે અને મારા મિસ્ટર છે, આ સામેના હરેશ કાકા છે, જે બધા મળીને રાત્રે 1-1 વાગ્યા સુધી, જે 9 વાગ્યાથી લઈને 1-2 વાગી જાય તોય આમ અહીંયા કામ કરતા હોય છે. અને બાપા અહીંયા ઘરે બિરાજમાન છે તો આ થીમ તમે દર્શાવી છે, તો થીમ દ્વારા તમે કંઈ મેસેજ આપવા માગશો? આ જે થીમ બેસાડી છે આ વિકસિત ભારતની થીમ બેસાડી છે, જે બુલેટ ટ્રેનનું છે, જે મહિલા કેવી રીતે આગળ જાય એના ઉપર બેસાડી છે. વિકસિત ભારતનું આ સ્વપ્ન તમે ખૂબ સુંદર રીતે અહીંયા દર્શાવ્યું. સાથે સાથે વિકસિત ભારતમાં વિકસિત બાળકો, નાગરિકો જે છે અને મહિલાઓનું સ્થાન તમે ક્યાં વિચારી રહ્યા છો? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન. મહિલાઓ માટે કદર એટલી છે કે એક તો સૌથી પહેલાં એ આપણી મા છે જે જન્મ આપે છે, અને બીજા પરિવારના સભ્યો જ્યારે જે મોટા થતા જે જોડતા પત્ની જોડાય, બાળકો જોડાય, એ આધારે મહિલાનું સ્થાન હું મારા મતથી પણ કહું તો અગ્રીમ છે. અગ્રીમ એટલા માટે કે મા છે તો આપણે જન્મ્યા છે. તો એ મહિલા માટે હું 2047માં એવું વિચારું છું કે જે એમનું જે શારીરિક શોષણ થાય, કામથી લઈને રોજ આજે જોબ પણ કરવી પડતી હોય છે, બાળકો પણ સંભાળવા પડતા હોય છે, તો મહિલાનું કામમાં બચત થાય ને કામમાં કેવું સુધારતા આવે એ મારું પોતાનું એક વિઝન છે. તો આજે આપણે જોઈએ કે ભાઈ રોબોટને લાયા છે, તો રોબોટ તો બીજું ઘણું બધું કામ કરે છે. તો એવી પણ કલ્પના કરે કે રસોડામાં પણ રોબોટ કામ કરે, કિચન રેસ્ટોરન્ટ સુધી જ આવી ગયો, તો મારું એવું વિચારું કે રસોડામાં પણ રોબોટ આવે તો મહિલાનું અમુક કામ ઝીરો થઈ જાય.
એવી મારી પોતાની પર્સનલ લાગણી છે. મહિલાઓનું કામ એ જે કામ છે ઘરેલું કામ છે એ ઝીરો થઈ જાય અને મહિલાઓ જે ભાગીદારી કરતી થઈ જાય કે દરેક કામમાં જે પુરુષની સત્તા સાથે છે રહે, ત્યાં સાથે રહે. અને અત્યારે મહિલાઓ ઘણી આગળ વધી રહી છે અને ખૂબ સારી એવી વાત છે કે મહિલાઓનું સ્થાન પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે વિકસિત ભારતમાં દરેક વ્યક્તિનું એક સ્થાન હોય છે અને તેને પણ અહીંયા સુઘડ રીતે દર્શાવવામાં આવ્યું છે. વિકસિત ભારત એક સ્વપ્નું કે જે દરેક નાગરિક જોઈ રહ્યો છે કે એવા દુનિયામાં તે જીવે કે જે તેની પાસે સમય બચતો રહે, તેનું જીવન ખૂબ સરળ બને અને તેના જીવનમાં તે પ્રગતિ થાય અને તેઓ ફાઇનાન્શિયલ રીતે એટલો બધો ઇન્ડિપેન્ડન્સ બને કે જેને હાથ લાંબો કરવો ન પડે અને જે ઘણી બધી બીમારીઓ જે છે તેનાથી તે દૂર ભાગે અને અહીંયા એવી જ રીતે દર્શાવવામાં આવ્યું છે અને બાળકોને પણ સમજાવવામાં આવ્યું છે. તો સમગ્ર થીમ તમે કેવી રીતે વર્ણવશો? હા બેન, સમગ્ર થીમની વાત કરીએ તો વિકસિત ભારતની કલ્પના કરીએ તો પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે ભારતના કે 2047માં ભારત કેવું હશે એ વર્ણન રૂપે બતાવવામાં આવ્યું છે. તો અમે એમ પણ વિચાર્યું કે 2047 તો આગળ જવું છે પણ પાછળનું પણ જે યોગદાન છે એને પણ સમાવેશ કરવું છે. એકલું 2047માં શું આવતું હતું એ બતાવવા કરતાં, એ સમજાવવા કરતાં પાછળ આપણા પૂર્વજોએ જે મૂકીને ગયા છે, બલિદાન આપ્યું છે એનું પણ વર્ણન જરૂરી હતું. તો એના માટે અમે એક એવી રીતે વસ્તુ નક્કી કરી છે કે ભાઈ સરદાર પટેલ પહેલાં 47માં જે ભારત દેશ આઝાદ થયો હતો એમાં કોનો હિસ્સો હતો, તો એ લડવૈયાઓ છે એમના પ્રતિબિંબ અમે મૂકેલા છે. એવી જ રીતે 2047માં શું નવી ક્રાંતિઓ આવશે કે ભાઈ બુલેટ ટ્રેન છે, નજીકમાં નજીક તો બુલેટ ટ્રેન છે, હાઇડ્રોજન ટ્રેન છે, ટ્રેનમાં લગતી અલગ અલગ ટેકનોલોજી છે કે ભાઈ એક ટ્રેન એક પાટા પર આવી જાય તો અકસ્માત થઈ જાય, એનું રોકવા માટે સરકારે શું અભિગમ અપનાવ્યો છે એ એક અમે વર્ણન કરેલું છે. બીજું વર્ણન કરેલું કે મહિલાઓ માટે અમે શું નવું થઈ શકશે 2047 સુધીમાં, અત્યારની જે મહિલાઓ છે આગળ કેવી રીતે રહેશે એ પણ વર્ણન કર્યું છે. એવી જ રીતે ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત દેશ, તો ખેતી પ્રધાન દેશમાં ટેકનોલોજી કેવી કામ આવશે અને ખેડૂત આપણો કેટલો સુદૃઢ થશે, મજબૂત થશે એ પણ એનું વર્ણન બતાવવામાં આવેલું છે. તમામ પ્રકારના એવી રીતે કે ભાઈ ફાઇનાન્સ છે કે ભાઈ એ લોકો બેન્કિંગમાં સેન્સેક્સ છે, આજે સેન્સેક્સની દુનિયામાં છે, લોકો શેર બજારમાં પૈસા રોકે છે, તો એ સેન્સેક્સની પરિકલ્પના કેવી છે. બીજું કે ભારત દેશ આપણે વિચાર કે 5 મિલિયન ટ્રિલિયનમાં પહોંચ્યો, 3 મિલિયન ટ્રિલિયનમાં ક્યારે પહોંચશે એ પણ એનું વર્ણન કરવામાં આવેલું છે. તો તમામ પાસાઓને અમે આવરી લીધા. ઇવન અમે રોડ રસ્તાને પણ બનાવ્યા છે કે ભાઈ આજના જમાનામાં પેટ્રોલથી કે ડીઝલથી જે ચાલતી કાર છે એ ઈ રિચાર્જ ફેસિલિટી પણ રોડથી જ સ્ટાર્ટ થાય કે નવા રોડ જે બને છે એમાં ઈ રિચાર્જ સુવિધા પણ છે કે ભાઈ તમારી ટ્રક ચાલતી હોય એ ચાર્જિંગ પણ થયા કરે સાથે સાથે, તો એ પણ અમે વર્ણન કરેલું છે. તમામ પ્રકારની નાની સાયકલ છે તો સાયકલ પહેલાં આવી, અત્યારે શું આવ્યું તો અત્યારે જે નવી ટેકનોલોજી કાર આવી એ પણ અમે સાયકલથી લઈને કાર સુધી. એન્જિન છે તો પહેલાં લોકોમોટિવ એન્જિન હતું જે કોલસાથી ચાલતું હતું, એ એન્જિનથી માંડીને બુલેટ ટ્રેનનું વર્ણન કરેલું છે. તો તમામ નાની મોટી જે પણ જરૂરિયાત પાછલા જન્મમાં જે 1947 પહેલાં હતી અને અત્યારે સપોઝ કરો કે ભાઈ મહારાણા પ્રતાપ છે, મરાઠી સમાજ છે તો મહારાણા પ્રતાપ છે, સુરવીર છે, તો એમનું પણ બલિદાન હતું તો એમને પણ અમે સન્માનિત કર્યા છે. ક્રિકેટની દુનિયાની વાત કરીએ, ક્રિકેટ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, તો ક્રિકેટની દુનિયાની વાત કરીએ તો જે આપણે સિદ્ધિ 1983માં લીધી હતી અને 2022 હમણાં 24માં આપણે જે T20 વર્લ્ડ કપ જીત્યો તો એ ત્રણેય કપ્તાનને અમે અહીંયા ફોટો સહિત સન્માનિત કર્યા. ઇવન મહિલાઓ પણ એક યોગદાન આપેલું વર્લ્ડ કપ જીત્યું, નાનો વર્લ્ડ કપ, એ પણ અમે એનો ફોટો રૂપે એટલે તમામ વ્યક્તિઓ અમે છેલ્લા 15 દિવસથી રાતે બેસી અમે ભાઈબંધ અને વડીલ અમારા હરીશભાઈ છે, અમે સાથે મળીને એકબીજાના વિચારો આપણે કરી. પહેલાં તો થીમ તો મેં જ નક્કી કરી, એ થીમ પણ મને 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીનું જે ભાષણ હતું એ ભાષણના માધ્યમથી મને યાદ આવ્યું કે ભાઈ આ રીતે કામ કરવું છે કે વિકસિત ભારત એક એવો સબ્જેક્ટ છે કે જે લોકોને સ્પર્શ કરશે, રાજનીતિ નથી, સ્પર્શ કરશે કે ભાઈ હું નાગરિક, હા હોઈ શકે, કારણ કે હું પણ નાગરિક છું. હું પણ વિચારું કે ભાઈ હું પહેલાં એ ફોન કરવો તો મારે STD-PCOમાં જવું પડતું હતું, આજે સ્માર્ટફોન આવી ગયું, બધા ઇન્ટરનેટ, બધા નાના બાળક બધા વાપરે છે. તો હવે આપણે આગળ ક્યારે વધીશું, કેવી રીતે વધીશું એ વર્ણન કર્યું, કેટલીક હશે કર્યું છે. એટલે મારી બાપાની આશીર્વાદ છે જે દર વર્ષે મને પ્રગતિ આપે છે. તો આ વિઝ્યુલાઇઝેશન ખૂબ સુંદર રીતે અહીંયા વર્ણવવામાં આવ્યું છે અને કરવામાં પણ આવ્યું છે અને બાળકો પણ ખુશ છે, પરિવારના સભ્યો સાથે મળીને બાપાની આરાધના કરી રહ્યા છે. ગણપતિ બાપા ઘીના લાડુ
जी आरती उतारा 13, 14, 15, 16, गणपती की जय बोला 17, 18, 19, 20. गणपतीच्या मोदक 21 गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया मोरया. रे बापा मोरया रे मोरया रे बापा मोरया रे मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया बाप्पा मोरया रे 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 गणपती बाप्पा मोरया गणपती बाप्पा गणपती बाप्पा मोरया रे बाप्पा मोरया रे बाप्पा मोरया रे गणपती बाप्पा गणपती बाप्पा मोरया रे 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 गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया रे बाप्पा मोरया रे बाप्पा मोरया रे बाप्पा मोरया रे
વિકસિત ભારત કેવું હશે તેની કલ્પના અહીંયા ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે અને તે જ રીતે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીંયાના જે નાગરિકો છે, રહેવાસીઓ છે, તેમનું ખૂબ યોગદાન છે અને વિવિધ પ્રકારની માહિતીઓ પણ અહીંયા આપવામાં આવે છે. તો આવે જ રીતે બાપાને અલગ અલગ થીમ પર અનેક લોકો બિરાજમાન કરે છે અને સાથે મળીને આરાધના કરે છે. ફરી મળીશું નિર્માણ પર્સ કાર્યક્રમમાં એક નીચ મંદિર સાથે, બાપાના દર્શન સાથે, સુંદર મજાની મુખાકૃતિ સાથે. જય ગણેશ.